ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। નવમા અધ્યાયનું ચિંતન ચાલે છે ત્યારે ચોથો શ્લોક આપણે બોલીશું. मया ततविदं सर्वं मया ततविदं सर्वं जगदव्यक्तमूर्तिना जगदव्यक्तमूर्तिना मस्तानि सर्वभूतानि मस्तानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न चाहं तेष्वस्थितः न च मस्तानि भूतानि न च मस्तानि भूतानि पश्य मे योगमैश्वरम् पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थः भूतभृन्न च भूतस्थः ममात्मा भूतभावनः ममात्मा भूतभावनः। આપણે જોયું એ પ્રમાણે 3 શ્લોકમાં ભગવાને જ્ઞાનની સ્તુતિ કરી અને હવે 4 થી 10 શ્લોકમાં ભગવાન પોતાના સ્વરૂપની વાત કરે છે. અને આ અધ્યાયનો પણ મુખ્ય વિષય આ જ છે. કયો? રાજવિદ્યા. રાજવિદ્યાની વાત હવે ભગવાન કરી રહ્યા છે કે જે વિદ્યાને
પ્રાપ્ત કર્યા પછી અશુભાત મોક્ષસે, અશુભમાંથી તો મુક્ત થઈશ. તો એ પરમાત્માનું સ્વરૂપ શું છે? તો ભગવાન પહેલા કહ્યું. ચોથા શ્લોકમાં ભગવાને પહેલા આ વાત કરી. જે 3 પ્રકારની સત્તા વેદાંત છે એ 3 પ્રકારની સત્તાનો સ્વીકાર કરે છે. એક છે વ્યવહારિક સત્તા, બીજી છે પ્રાતિભાષિક અને ત્રીજી છે પારમાર્થિક. વ્યવહારિક સત્તા એટલે કે જે ઇન્દ્રિય ગોચર છે, તે કરણ ગોચર છે તે. પારમાર્થિક સત્તા જે કરણ ગોચર નથી, ઇન્દ્રિયોનો જે વિષય નથી તે. અહીંયા ભગવાન પહેલા કહે છે કે હું મયા તતમિદમ, મારા વડે ઇદમ સર્વમ જગત, બધું જગત સ્થાવર જંગમ જે કાંઈ છે એ અવ્યક્ત મુક્તિ, અવ્યક્ત સ્વરૂપેલી જે ઇન્દ્રિય ગોચર નથી તેમ. જેમ કે પેલો સુતાર વણકર છે જે વણાટ કાર્ય કરે છે, એટલે કાપડ બનાવવાનું કાર્ય કરે છે. એ વણકર છે એ પુત્રને કહે છે કે જા બેટા સૂતર લઈ આવ. ઘરમાં બધે ફરવો, પણ પિતાજી સૂતર તો ક્યાંય છે જ નહીં, તમે કેવી રીતે મળશો? પિતાજી ગયા અને શું લઈ આવ્યા કે જો આ રહ્યું સૂતર. ક્યાં છે સૂતર? આ કાપડમાં સૂતર અવ્યક્ત મૂર્તિના એ વણાયેલું જ છે. સૂતર વગર તો કાપડની શક્યતા જ નથી, પણ છતાં એ દેખાતું નથી કે અવ્યક્ત મૂર્તિના. જેમ પેલો સોની છે એ પુત્રને કહે છે કે બેટા સોનું લઈ આવ. તિજોરી પર ખોલી એને તો સોનું તો તિજોરીમાં જ હોય, પણ કે સોનું દેખાણું નહીં. પિતાજી સોનું તો છે જ નહીં. તો કે છે ચાલો બતાવો તને. બધા અલંકાર લગડી સોનું તો છે, સોના સિવાય કશું છે જ નહીં. એમ ભગવાન પણ કે છે કે મારા વડે આ જગત સ્થાવર જંગમ બધું જ જગત છે એ ઈશ્વર વડે વ્યાપ્ત છે. એટલે કે હું જ બધાનું ઉપાદાન કારણ છું. હું જ બધામાં સર્વત્ર સ્થાવર જંગમ એટલે કીધું ને, દરેકે દરેક પશુ પક્ષી વૃક્ષ અને વ્યક્તિ પાપી પુણ્યશાળી બધા ભગવાન રહેલો છે. પણ એ જોવા માટે ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે આપણો વ્યવહાર કેવો હોય? બધામાં જ પરમાત્મા હોય, મને દેખાતો નથી. પણ શાસ્ત્ર કહે છે અને કોણ છું? શ્રદ્ધાના. હા, મારામાં શ્રદ્ધા છે, મારે ઈશ્વરના દર્શન કરવા છે, કારણ કે મારે મનુષ્ય જીવન સાર્થક કરવું છે. એટલે શ્રદ્ધા છે અને એટલા માટે હું બધા સાથે વ્યવહાર કેવો રાખું? આદરપૂર્વકનો, પ્રેમપૂર્વકનો. બરાબર, બધાને હું આદર આપું, સન્માન કરું. સન્માન કરવાની રીત ભલે જુદી હોય, પણ બધાનું સન્માન કરીએ. કેવી રીતે થાય? આપણે તો ક્યાંય ગયા હોય, સત્સંગમાં ગયા હોય કે ક્યાંય તમે જો ચોખ્ખા સરસ નીકળે, એક આમ પડ્યું હોય, આમ પડ્યું હોય, કોઈ અહીંયા મૂક્યો હોય, ત્યાં મૂક્યો હોય. અને ઘરે તો તમે જો ચોક્કસ ગણકત છોકરાઓ ફેંકે તો એ અનાદર કહેવાય. એમાં પણ એ જ પરમાત્મા છે. ઘણી વખત વાત કરીએ, મોટા ભાગના લોકો શું કરે? કચરો વાળે બેનો, મોટે ભાગે બધા એવું નથી કરતા, પણ મોટી ભાગની બેન શું કરે? કચરો વાળે અને સામને મૂકે ત્યારે પછાડે. અરે તને પછાડશે તો તને કેવું લાગશે? એમાં પણ એ જ પરમાત્મા છે, એ જ જીવ છે, તો એને આદર એ ખાલી પરમાત્માના અવ્યક્ત મૂર્તિને ના દર્શન કરવા માટે મારો દરેક વ્યવહાર આદરપૂર્વકનો હોય, સન્માનપૂર્વકનો હોય. પછી કોઈ પણ હોય, ભલે બધું આપણે બીતું હોય, કારણ કે એનો અનુભવ જોઈએ કોઈનાથી બીવે, પણ મારો વ્યવહાર એવો થાય કે તારે મારાથી બીવાની જરૂર નથી, કોઈએ મારાથી ડરવાની જરૂર નથી. દરેક સાથે પ્રેમનો વ્યવહાર એટલે કોઈ મારાથી ડરે નહીં, બીવે નહીં. હા, કદાચ વ્યવહાર માટે એવું કરવું પડતું હોય તો કરો, પણ અંદરથી સ્પષ્ટ છીએ કે મારાથી કોઈ ડરવાની જરૂર નથી. આ તો કહેવા માટે છે કે વ્યવહાર માટે કરવું પડતું હોય તો કરો, કરવાની જરૂર જ નહીં પડે. પણ ટૂંકમાં બધી જ મારા દરેકે દરેકની અંદર એ પરમાત્માનું
સન્માન કરવું. એટલે કે દરેકની અંદર એ ચૈતન્ય સત ચિત્ત અને આનંદ અથવા તો ચૈતન્ય, આ બહુ સમજવાની જરૂર છે. ચૈતન્ય અને ચેતનતા. કારણ કે આપણને જ્યારે બધામાં સ્થાવર જંગમમાં બધામાં પરમાત્મા રહેલો છે, ત્યારે આપણે અમુકમાં નથી દેખાતું કે ચપ્પલમાં ક્યાં છે, સાવણીમાં ક્યાં છે. ભાઈ પછાડો, ચપ્પલ ગમે ત્યાં મૂકી દો. પગથી આપણે ઘણી વખત વસ્તુ હટાવતા હોઈએ. આ પગ કેમ કમરમાં દુખાવો છે, માપતા નથી મળી શકતા, તો વસ્તુ જુદી છે. પણ એ વખતે પણ ભક્તિને હટાવતી વખતે પણ મારી કયા મનસ્થિતિ છે એ બહુ જ મહત્વની છે. કારણ કે જળ જેવું માને છે, એ જળ નથી, એ પણ ચેતન જ છે, ચૈતન્ય જ છે. ચેતન એટલે જેમાં આપણને હલનચલન દેખાય તે, અને એ તો કોના લીધે છે? સૂક્ષ્મ શરીરને લીધે છે. હા, આ ટેબલ, માઇક, ખુરશી વગેરેમાં સત સ્વરૂપનું પ્રાધાન્ય છે પરમાત્માનું. કારણ કે સૂક્ષ્મ શરીર નથી, પણ વૃક્ષમાં તો છે જ, પ્રાણી માત્રામાં તો છે જ, કીડીમાં છે. તો બધાને અભિતા આપીએ, પ્રેમ આપીએ, એ મારો વિચાર કે ચેતનતા સૂક્ષ્મ શરીરના લીધે છે. ચૈતન્ય એટલે સચ્ચિત આનંદ, અસ્થિ ભાતિ પ્રિય, જેને આપણે જોઈ શકતા નથી. કારણ કે કોઈ આકાર નથી. પ્રેમનો શું આકાર? આનંદનો શું આકાર? આકાર નથી. સચ્ચિદાનંદનો આકાર નથી. એને પણ આપણે જાણવું હોય તો પણ એને પણ પરમાત્માએ આકાર ધારણ કરવો પડે, એને પણ વેશને ધારણ કરવું પડે. અને એટલા માટે ચેતન તો બધામાં છે. એટલા માટે કહે છે બધામાં સર્વત્ર રહેલું છે. પહેલાં તમારે દર્શન કરવા માટે મારા વ્યવહારમાં કર્મયોગ ભાવના લાવવી પડે. ધીમે ધીમે રાગ દ્વેષ ઓછા કરવા પડે. ગમો અણગમો આગ્રહો ઓછા થતા જાય. ત્યારે પછી બીજી લીટીમાં ભગવાન પોતાના સ્વરૂપની વાત કરે છે તે પ્રમાણે મસ્તાની સર્વભૂતાની બધા મારામાં છે. પણ તરત જ કહે છે નચ અહમ તેષુ અવસ્થિતઃ, એ બધા જ મારામાં છે, પણ એ મારામાં હું પણ એમનામાં રહેલો નથી. બધા મારામાં છે, પણ હું એમનામાં રહેલો નથી. અને એટલા માટે હું એક જ સ્થાને નથી, હું સર્વત્ર છું. ઘણી વખત આપણે કહ્યું હનુમાનજી મહારાજ જ્યારે માયને નવલોક હાર આપ્યો, એક એક માળા તોડે છે. આમાં ભગવાન છે, ફેંકી દે છે. પણ ભગવાન એક સ્થાને નથી, સર્વત્ર છે, પણ એટલો મર્યાદિત નથી. ગઈકાલે અત્યતિષ્ઠ દશાંગનમ, એ આ જગતમાં દરેક દેશમાં એ જ રહેલો છે, પણ છતાં એનાથી મર્યાદિત થયો નથી. એ પોતે જ બધું છે, એટલે સુખી દુઃખી એ થતો નથી. આ બહુ જ મહત્વનું છે. કારણ કે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે મિથ્યા કોને કહેવાય? મિથ્યા એટલે કે જેને આપણે વર્ણવી ન શકીએ. આ સર્પ છે કે દોરું છે? એક દ્રષ્ટિએ દોરું છે તો બીજી દ્રષ્ટિએ સર્પ છે, જે અવર્ણ્ય છે, જેને વર્ણવી ન શકાય. આમ છે એમનો પ્રશ્ન મિથ્યા, કે ત્યાં જગતના સંદર્ભમાં પણ એ જ છે. પરમાત્મા એટલાથી મર્યાદિત નતો. એ સ્ત્રી છે, પુરુષ છે, દેવી છે કે દેવતા છે, દેવ છે, કશું જ કહી શકાય નહીં. અને એટલા માટે એક જ વસ્તુ છે કે એ આ બધું નામ રૂપ દેશ છે, મિથ્યા છે. એ મિથ્યા જો જોઈ શકીએ તો પછી આપણે અધિષ્ઠાન તરફ દર્શન જાય. જેમ ગઈકાલે વાત કરી એ પ્રમાણે યાદ કરીએ કે જેમ પેલો જ્ઞાની કોણ? અભિનેતાને જાણનાર. એ શું કરે છે? ગમે તે વેશમાં અભિનેતા આવ્યો હોય, એ ખલનાયક હોય, ભિખારી હોય કે નાયક હોય, રાજા હોય, ગમે તે હોય, પણ એ કેમ ઓળખી પાડે છે? કારણ કે વેશને મહત્વ આપતો નથી. એમ જેમ આપણે પણ વેશને મહત્વ નહીં આપીએ તો એનું અધિષ્ઠાન ક્યાં છે? જ્યાં વેશ છે ત્યાં તેનું અધિષ્ઠાન છે. યત્ર યત્ર, અહીંયા કીધું ને, યત્ર યત્ર મધુસૂદની મહારાજ કહે છે યત્ર યત્ર યતસ્થ તત્ર 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 તત્કૃતેન ગુણદોષેન અણુમાત્રેન સંબંધઃ. જ્યાં મિથ્યા છે ત્યાં અધિષ્ઠાન છે, અને સાથે સાથે અધિષ્ઠાનના
ગુણ દોષથી ક્યારેય લેપાયમાન થતો નથી. એ બધા માટે ભગવાન કહે છે નચાહમ તેષુ અવસ્થિત, હું બધામાં છું પણ હું એનાથી સુખી દુઃખી નથી થઈ શકતો અને હું એટલો જ નથી, એનાથી પણ મહાન હું છું. આ જાણવાની જરૂર છે. એટલે ટૂંકમાં પહેલાં આપણને સમજણ પડવી જોઈએ કે આ જગત અને ઈશ્વર વચ્ચેનો સંબંધ કેવો છે. ઈશ્વર ઉપાદાન કારણ છે, પણ કેવું ઉપાદાન કારણ છે? માટીને ઘડા જેવું નહીં. માટીમાંથી જેમ ઘડા બન્યા, સુવર્ણમાંથી અલંકાર બન્યા, એ ઉપાદાન કારણ નથી, પણ જેમ દોરડું સર્પ બની ગયું એવા તો ઉપાદાન કારણ. એટલે જગત વચ્ચે અને ઈશ્વર વચ્ચેનો કેવો સંબંધ છે? મિથ્યા અને સત્યનો, અધ્યસ્ત અને અધિષ્ઠાન. આ સમજણ પડે તો અધ્યસ્ત જ્યાં છે, મિથ્યા જ્યાં છે, ત્યાં પરમાત્મા છે. ક્યાંય જવાની જરૂર નથી. પણ જ્યાં સુધી વેશમાં મહત્વ બુદ્ધિ હશે ત્યાં સુધી આપણે, વેશમાં આગ્રહ હશે, મહત્વ બુદ્ધિ હશે, સત્ય છે એવું લાગશે, મિથ્યા નહીં જણાય, ત્યાં સુધી અધિષ્ઠાનના દર્શન ન થાય. એટલે કે ગમે તે વ્યક્તિ હોય, સ્થાવર જંગમ જે કંઈ હોય, એ બધાને આપણે આદર આપીએ, પરમાત્મા છે એવું માનીને એની પૂજા કરીએ, એની સેવા કરીએ. ક્યારે કરી શકીએ? કે જ્યારે વેશને મહત્વ ના આપીએ ત્યારે. આને તો કે આ પુત્ર તો કેવો છે, આ તો આ વ્યક્તિ કેવી છે, એમાં મને ઈશ્વરના દર્શન ન થાય. એ કેમ? કારણ કે વેશને મહત્વ આપું છું. વેશને કેમ મહત્વ આપું છું? કારણ કે આ ઉપાધિને મહત્વ આપું છું. હું મને જ સત્ય માનું, ઉપાધિ એ વેશ છે, એ વેશ તરીકે ન જોઉં તો પછી બીજામાં એ વેશના દર્શન થઈ શકે નહીં. વેશ ગમે તે હોય પણ વેશનો પહેરનાર કોણ છે એ ક્યારે જોઈ શકીએ? કે જ્યારે આપણી વેશ છે ત્યારે દર્શન થઈ શકે. એટલે આ બહુ જ મહત્વનું છે કે ઉપાધિને જ્યાં સત્ય માનીશું, વેશ તરીકે નહીં જોઈએ તો વેશ પહેરનાર તરફ આપણી દ્રષ્ટિ જશે નહીં. અને એટલા માટે ભગવાન કહે છે કે હું બધામાં છું પણ તેના મર્યાદિત થયેલો નથી. બરોબર? હવે 5મો શ્લોક વાંચો. ભગવાન આ બે ઓળખાણ આપી પોતાની. એક તો કહે છે કે હું આ બધામાં રહેલો છું, અને પછી કહે છે હું કોઈનામાં મર્યાદિત થયેલો નથી. આ બધા અધ્યસ્ત છે, હું એનું અધિષ્ઠાન છું. હવે 5મા શ્લોકમાં ભગવાન જાણે કે હમણાં જ કીધું કે આ બધા મારામાં છે, અને પછી પોતે કહે છે નચ મસ્થાની ભૂતાની પશ્યમે યોગમશ્વરમ. નચ મસ્થાની, નચ મત સ્થાની, મારામાં, ભૂતાની સ્થિતાની, આ કોઈ મારામાં નથી. બ્રહ્માજીથી માંડીને કોઈ નથી, હું એક જ છું. જાણે લાગે કે હમણાં કીધું ને બોલી ફરી ગયા ના, પણ ભગવાનની પારમાર્થિક દ્રષ્ટિનું વર્ણન છે. પોતાનું સ્વરૂપની વાત કરતા કહે છે કે હું વેશથી, કારણ ભગવાન દ્રષ્ટિ ક્યાં છે? પોતાના ઉપર. એટલે કહે છે કે હું આ વેશથી પર છું. એટલે કે હું એકમાત્ર, એક અદ્વિતીય બ્રહ્મ છું. જેમ ચાંદોકીમાં બોલ્યું એકમેવા નિત્યમ બ્રહ્મ, એ જ માત્ર હું છું. જેમ અભિનેતા પોતે એમ કહે છે કે આ વેશમાં નથી, હા હું જ છું. જેમ આપણા સ્વામીજી મહારાજ વાત કરીએ, સ્વામીજી મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત. દયાનંદજી મહારાજ મને બહુ ગમે કે બે સમુદ્ર છે, અને એમાં ખાસ તો અરબી સમુદ્ર અને ભારતનો મહાભારત પ્રેમ આપણો જે દક્ષિણમાં જે આવ્યો જે એ હિન્દુ મહાસાગર, હિન્દુ મહાસાગર અને અરબી મહાસાગર બધા ભેગા થાય છે. એમાં એક બધો અરબી સમુદ્રનું એક મોજું છે, એ દરરોજ જોઈએ કે એને તો બહુ જ કંટાળો આવે. મારી કોઈ આમ સતત ભયમાં કે કોઈ મજો આવીને મને પછાડી દેશે. એટલે આમ ભયમાં હોય. અને ઓલા ભારત હિન્દુ મહાસાગર એના એક નાનકડું મોજું છે, એના જેવું જ છે. એ તો હંમેશા પ્રસન્ન છે. એને કેમ મોઢા પર ભય નથી જણાતો? એની મિત્રતા કરવી પડશે. એની પાસે જાય છે અને કહે છે કે તને કેમ ભય નથી લાગતો? એટલે પછી પોતાની વાત કરે છે. દાખલા તરીકે આ સમજાવતા આપણે બીજું પાછું દ્રષ્ટાંત જોઈએ છીએ કે આપણે જ્યારે સમુદ્ર કિનારે ઊભા હોય ત્યારે આપણે મોજા દેખાય પહેલાં તો, પણ કે જ્યાં મોજા નથી
આ જળ પર તારી દ્રષ્ટિ કરતો, પછી આપણે શું લાગે કે જળ જ મોજા રૂપે છે. પેલા કે મસ્તાન મયા તતમિદમ સર્વમ જગતમ વ્યક્તમૂર્તિના, પહેલાં તો આપણે મોજા દેખાય છે, આ જગત દેખાય છે, પણ પછી તું પાણીને જોતો એટલે શું દેખાય છે? આ બધામાં, બધા જ તરંગોમાં, નાના મોટા જે કંઈ તરંગો છે એમાં પાણી જ છે. પછી કે છે જરાક દ્રષ્ટિ આપણી અંતર્મુખ થાય એ પાણી સિવાય કશું છે જ નહીં, પાણી જ પાણી છે. એમ અહીંયા ભગવાન કહે છે કે મારા સિવાય કશું જ નથી. પશ્ચિમે યોગ ઐશ્વરમ, ભગવાન કહે છે જો એ અર્જુન તું જો શું મેં મમ યોગમ, યોગમ એટલે યુક્તિ ઘટનમ, મારી યુક્તિ મારું ઘટન જો એટલે મમ યોગ, પછી ઐશ્વર્યમ, ઐશ્વર્યમ એટલે ઈશ્વરસ્ય ઇદમ ઐશ્વર્યમ, આ ઈશ્વરનું મારું ઘટનમ યુક્તિ છો, હું કેવો છું. અહીંયા સરસ કે અહીંયા મધુસૂદન મહારાજ કે મમ યોગમ પ્રભાવ ઐશ્વર્ય અઘટનમ ઘટના ચાતુર્યમ, જે ઘટી ન શકે એ ઘટાવું એનું નામ ઐશ્વર્ય. એટલે કે જે ઘટના ઘટી શકે જેવું નથી એને ઘટિત બનાવે છે એનું નામ ઐશ્વર્ય. તું જોતો ખરો કેમ કે હું એક જ છું, ન તો મસ્તાની ભૂતાની, હું એક માત્ર છું અને છતાં અનેક રૂપે દેખાવ છું. એક આશ્ચર્ય નથી કે હું એક જ છું અને છતાં એને અનેક રૂપે ભાસું છું. એટલા માટે ભગવાને ચોથા શ્લોકના પેલા શું કીધું કે જે કંઈ દ્વૈત દેખાય છે, જે કંઈ જગત દેખાય છે, બ્રહ્માદિથી માંડીને જે સ્થાવર જંગમ જે કંઈ દેખાય છે એમાં તો ઈશ્વરની દ્રષ્ટિ કર, દિવ્ય દ્રષ્ટિ કર. પછી કહે છે કે દ્વૈત પણ નથી. અત્યારે દ્વૈત દેખાય છે એ ખરેખર તો અધ્યસ્ત છે, મિથ્યા છે, કલ્પિત છે. હું એક જ માત્ર છું. એટલે કે દ્વૈત પહેલા હતું પણ નહીં, અત્યારે પણ નથી અને પછી પણ નથી. આ મારું પારમાર્થિક સ્વરૂપ ભગવાન કહે છે, હું જ એકમાત્ર છું. એમ કરીને આ બધું ક્યારે દેખાય કે હું એક માત્ર છું, આ દ્વૈત છે જ નહીં, ભૂતકાળમાં નહોતું, અત્યારે નથી. ક્યારે દેખાય? જ્યારે આપણું મન અંતર્મુખ બની હોય ત્યારે. અને આમ જો શ્લોક જોઈએ ને તે મનની પ્રક્રિયા છે. જાણે નિધ્યાસન કરાવતા પરમાત્મા કહે છે કે જ્યારે મન અંતર્મુખ બને, વ્યક્તિનું મન પહેલાં જોએ વ્યક્તિ પોતે, ત્યારે દેખાય કે પરમાત્મા એક અદ્વિતીય છે. એ જોવા માટે પહેલાં આપણે આપણી તરફ જોઈએ કે આમ દેહ, આ ઇન્દ્રિયો એ બધાને શક્તિ આપનાર કોણ છે? કોના વડે આ થઈ રહ્યું છે બધું? તો કે પરમાત્મા છે. પરમાત્મા જ વાણી રૂપે અભિવ્યક્ત થઈને પોતાને વક્તા માને છે. એ પોતાને એ કર્મેન્દ્રિય સાથે અહંકાર માનીને પોતે શ્રોતા બને છે, મન સાથે મનતા બને છે. તો વક્તા, શ્રોતા, મનતા એ તો મારા વેશ છે, એ સત્ય નથી. એટલે માટે કોણ સત્ય છે? એ ચૈતન્ય પરમાત્મા જે બધામાં અભિવ્યક્ત થયેલો છે એ સત્ય છે. આમ એકમાત્ર હું છું. આ સુખી દુઃખી થાય છે, કરતા ભોગતા છે તો વેશ છે, પણ એ વેશ સ્વતંત્ર નથી, એ મિથ્યા છે. એટલે હું ક્યારેય સુખી દુઃખી કે બન્યો જ નથી. એક અદ્વિતીય પરમાત્મા છું. એ મારો એકમાંથી અનેક બન્યો મારો ઐશ્વર્ય યોગમ. પશ્ચિમે યોગમ ઐશ્વર્યમ, એટલે કે જે ક્યારેય બન્યો નથી અનેક અને છતાં અનેક રૂપે ભાસે છે. ભગવાનની ઐશ્વર્ય અથવા તો માયા, માયા જ અઘટિત ઘટના ઘટી હશે. જે અઘટિત છે, જે ઘટી શકે જ નહીં અને છતાં જાણે કે ઘટિત થયું હોય, જાણે બન્યું હોય એ બતાવે. જે ઇન્દ્રપ્રસ્થમાં દુર્યોધન ગયો અને ભગવાનની માયા તો કરી શકે, પણ મેદાનો પણ જ્યાં સ્થળ છે ત્યાં પાણીનો આભાસ ઊભો કર્યો, અને જ્યાં પાણી છે ત્યાં સ્થળનો આભાસ ઊભો કર્યો. અને પાણી હોવા છતાં સ્થળ છે માનીને આપણે અંદર ફસાઈ જઈએ. એમ ભગવાન પણ એ જ કરે છે કે હું ક્યારે અનેક બન્યો જ નથી અને છતાં હું અનેક એવું લાગે છે, કારણ કે આ મારું માયાના લીધે અઘટિત ઘટના અઘટનમ ઘટનમ ચાતુર્યમ માયા વિનનિવ મામ અવલોકેત મને છું. અમારું ઐશ્વર્ય જો કરજો. પેલું ઐશ્વર્ય શું છે? આ સર્વત્ર હું જ છું. પછી કે ના ના ના, આ બધું જે દેખાય છે પણ હું તો
ન ચ મસ્તાની ભૂતાની. અને હવે કે છે ન ચ મસ્તાની ભૂતાની, અમારું ઐશ્વર્ય જો એટલું તો નહીં, પણ હજી આગળ કે છે કે અસંગો નહીં સજ્જતે, કારણ કે આમાં ક્યાંય જોડાયેલો નથી અમારું ઐશ્વર્ય જો. હવે એને બધા આગળ લાગે છે ઇદમ ચ આશ્ચર્ય યદ પશ્ય. હજી બીજું આશ્ચર્ય જો, આ એક આશ્ચર્ય તો એ જોયું કે હું એક હોવા છતાં અનેક બની ગયો. હવે બીજું આશ્ચર્ય શું છે એ બીજી લીટીમાં કહે છે ભગવાન. ભૂત ભૃતના જો ભૂત ભૃન્ન પછી ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવના. પેલા તો ભગવાન કે છે હું કેવો છું, કે છે હું ભૂત ભૃત એટલે અસંગોપી, હું અસંગ હોવા છતાં વિભરતી, હું પ્રાણી માત્રનું પોષણ કરું છું. ભૂત એટલે બધાનું પોષણ કરું છું. ભૂત એટલે બધા પ્રાણીઓનું, ભૃત એટલે પોષણ, વિભરતી ભરત એમ જો ચૂકું કે છે કે ભૂતાની વિભરતી, પ્રાણી માત્રનું પોષણ કરું છું. કેવી રીતે કરું છું તો મહાત્મા લોકો સમજાવે. ભગવાન વિચાર કરે છે ક્યાં ક્ષીર સાગરમાં સૂતા મેં જગતની રચના તો કરી, હવે એનું પોષણ તો મારે કરવું પડશે ને. એટલે એમણે શું કર્યું, કંઈ મહેનત ન કરવી પડે એટલા માટે બધાનું પોષણ કરવા માટે એમણે દૂધનું સાગર બનાવી દીધું. બધાને નળ વગર, કનેક્શન વગર બધાને દૂધ પહોંચાડ્યું. જવમાં, ઘઉંમાં, ચોખામાં, વટાણા ને રીંગણામાં બધે પોષણ કરવા માટે એમણે આ ક્ષીર બધાને પોષણ કરી દીધું. વિભરતી જાણે કે બધાનું પોષણ કર્યું. માતાના સ્તનમાં પણ એને દૂધ ભરી દીધું. આમ બધી જગ્યાએ એને બધાનું પોષણ કરે છે. પણ પછી કહે છે ના, પોષણ કરે છે એટલું જ નહીં, ન ચ ભૂતસ્થ પણ કોઈનામાં નથી. આપણે પછી જોઈએ છીએ બીજી લીટીમાં, પહેલાં તો બધાને પોષણ કરું છું અને પછી કે ના કંઈ છું જ નહીં. એ વસ્તુ આપણે પછી જોઈએ. હજી પોતાનું બીજું આશ્ચર્ય કે છે મમાત્મા ભૂત ભાવના. એ મમાત્મા ભૂત ભાવના એટલે કે છે શંકરાચાર્ય મહારાજ લોકવત, લોકોની દૃષ્ટિમાં જેમ કે છે હું બધાને ઉત્પન્ન કરું છું. બે વસ્તુ અર્થ થાય છે ભૂત ભાવના, હું બધાને મમાત્મા પહેલા તો કીધું કે હું ભૂત બધાનું પોષણ કરું છું. ઉપાદાન કારણ કે બધામાં રહીને એનું પોષણ કરું છું. અને હવે કહે છે હું બધાને ઉત્પત્તિ કરું છું. ભૂત ભાવના પોષયતી ભાવના ભાવયતી ઉત્પાદયતી વર્ધયતી. એને ઉત્પન્ન કરું છું, એનું પોષણ કરું છું, લય કરું છું. એટલે હું જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું. મમાત્મા હું જ, પણ પરમાર્થ રૂપે. કારણ કે મમાત્મા કેમ, વ્યવહારમાં કેમ મેં આમ કર્યું, મારો આત્મા મેં, પણ ખરેખર મમાત્મા મારો આત્મા પણ એ છે રાહુ શિરવત સૃષ્ટિ. જેમ રાહુનું માથું હોય, એમ માથું એ જ રાહુ છે, પણ છતાં રાહુનું માથું એવી રીતે આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એવી રીતે મમાત્મા એટલે મારું આત્મા મેં બધાને ભરણ પોષણ કરું છું. એ લોકોની દ્રષ્ટિએ ભગવાન કહે છે હું બધાને ઉત્પાદન કરું છું. કેમ? પણ ભગવાન કહે છે બધાનું સર્જન કરું, બધાનું ઉત્પન્ન કરું છું. પણ ત્યાં ગોપાલ તાપની ઉપનિષદમાં શ્રી કૃષ્ણ માટે કહ્યું છે કે ભગવાન કેવા છે, સદા બ્રહ્મચારી છે. એટલા એ વસ્તુ બધા માટે એટલા માટે કે ન ચ ભૂતસ્થ. એ સમજવા માટે પહેલાં આપણે આ જોઈએ કે ભગવાન બધાનું ઉત્પાદન કરે છે, સર્જન કરે છે અને પાછા ભૂતભૃત બધાનું પોષણ કરે છે. તો ગોપાલ તાપની ઉપનિષદમાં તો કહે છે ભગવાન નિત્ય બ્રહ્મચારી છે. અને આપણને તો ખબર છે કે ભગવાન કેવા છે. દ્વારિકામાં શ્રી કૃષ્ણ એવું કહેવાય છે કે એમને 1,60,000 સંતાન હતા. કારણ કે કેટલી પત્નીઓ હતી એમને? 16,000 અને 8 પઠાણી. આટલી તેમને રાણી હતી અને 1,60,000 સંતાનો છે, છતાં કહેવાય છે નિત્ય બ્રહ્મચારી. કેમ? તો કે છે કે બધાનું ધ્યાન રાખે છે અને છતાં કશું કરતા નથી. ન ચ ભૂતસ્થ, એટલા માટે નિત્ય બ્રહ્મચારી કહે છે. પણ છતાં ભાગવતમાં આવે છે
ભગવાને બતાવ્યું કે આ સૃષ્ટિ બધી મારામાં છે, હું એને ઉત્પન્ન કરું છું અને બધાનું પોષણ હું કરું છું. અને એટલા માટે ભાગવતમાં આવે છે યશોદા મૈયા એક વાર કાનો છે બહુ દૂધ પીવા માંડ્યો, કેટલું બધું દૂધ પીવા માંડ્યો. માને થયું કે આને અપચો થઈ જશે. યશોદા માની ચિંતા થઈ કે અરે રે આ કાનો એટલું બધું દૂધ પીવા માંડ્યો છે, એને અપચો થઈ જશે કે થશે તો શું. માએ તરત ભગવાન બતાવ્યું કે જો ભાઈ માં, હું આ દૂધ નથી પીતો, આ તો મારી અંદર એના અનેક પ્રાણી માત્રનું પોષણ કરું છું. હું બધાનું પોષણ કરું છું. અને પછી બીજી વાર પણ માને બતાવ્યું કે આખી સૃષ્ટિ મારામાં છે. કેવી રીતે? માટી ખાધી ત્યારે કાને માટી ખાધી, મેં કંઈક માટી ખાધી છે. બદનામે જઈને ફરિયાદ કરી કે માં કાનો તો માટી ખાય છે, બતાવો ક્યાં માટી ખાધી છે. અમે માટી ખાધી જ નથી. પણ માતાએ કીધું બતાવો. ત્યારે પોતાના મુખમાં આખી સૃષ્ટિ બતાવી. બધાનું પોષણ કરે છે, છતાં પાછું કહે છે ન તો ભૂતસ્થા, બધાનું પોષણ કરે છે. એ રીતે એક વખત પાછી આખી સૃષ્ટિનું દર્શન કોને કરાવ્યું? અર્જુનને. ઈશ્વરનું દર્શન કરે તો બધું મારામાં છે. એ તો ઉત્તમને પણ કરાવી દો કે છે ભગવાન તમે તો બહુ આ મહાભારત યુદ્ધ કરીને બધાને તમે સંહાર કરો. તો કહે છે ના, નત્ય ભૂતસ્થ, ખરેખર મેં કોઈનો સંહાર કે કંઈ કરતો જ નથી. કેમ? નત્ય ભૂતસ્થ. કેવી રીતે? તેના માટે સરસ એ છે કે નત્ય ભૂતસ્થ. કેમ? પરમાર્થતઃ ભૂત સંબંધી સ્વપ્ન દૃક્પત. કારણ કે આ મારું ઐશ્વર્ય છે, આ મારું આશ્ચર્ય છે. કીધું ને કે તમારું આશ્ચર્ય જુઓ, હું એક છતાં અનેક બહારની ગયો. કારણ કે મારી માયાને લીધે ઘટિત ઘટના બતાવે છે કે હું જાણી કે બધાનું ભરણ પોષણ કરું છું, બધાનું ઉત્પાદન કરું છું, પણ ન તો ભૂતસ્થ, ખરેખર કશું કરતો જ નથી. આ પણ એક આશ્ચર્ય છે, આ પણ મારું ઐશ્વર્ય છે. અર્જુન તો જુઓ કેમ ઉત્પન્ન નથી કરતો? તો કે સ્વપ્ન દૃક્પત, જેમ આપણે પોતે છે. આપણે બધા જ અનુભવ કરીએ છીએ કે સ્વપ્નમાં કેટલું બધું ઉત્પન્ન થાય છે. સ્વપ્નમાં એક સાથે બીજી વ્યક્તિ સાથે વ્યવહાર કરું છું, સ્વપ્નમાં વ્યવહાર કરું છું, સુખી થઉં છું, દુઃખી થઉં છું, કેટલા બધા વ્યવહાર થાય છે. ત્યારે આપણે કંઈ જ ખબર નથી. એમાં જાગૃત અવસ્થામાં પણ વ્યવહાર કરનાર પણ એ, અને વ્યવહાર જેની સાથે થાય છે પણ એ જ છે, પણ ખબર હોતી નથી. જેમ સ્વપ્ન દૃક્પત, જેમ સ્વપ્નમાં આપણે પોતાને ખ્યાલ નથી અને છતાં આપણે માનીએ છીએ કે હું સુખી છું, દુઃખી છું, પણ આ બધું કેવું છે? કલ્પિત હતું. જ્યારે જાગીએ ત્યારે થાય કે ઓહો, હું તો એટલો જ આનંદમાં આવી ગયો, અથવા દુઃખમાં ગરકાવ થઈ ગયો, મારું તો અપમાન કર્યું. જાગૃત અવસ્થામાં સતત આપણે એમ જ લાગતું હોય કે આપણું કોઈ અપમાન કરે છે, કોઈ આપણે કંઈ કાળજી જ કરતું નથી. તો સ્વપ્નમાં એ છે. પછી એટલું સારું છે કે સ્વપ્નમાંથી ઉઠી ત્યારે ને કે હા, કોઈ મારું અપમાન કર્યું નહોતું. પણ ત્યારે પણ તો હું જ મારી સાથે વ્યવહાર કરતો હતો. એટલે નત્ય ભૂતસ્થ, અને ખરેખર હું છું જ નહીં. નત્ય ભૂતસ્થ, હું આ કોઈનામાં જ છું નહીં, હું એકમાત્ર છું. જેમ સ્વપ્નમાં હું એક જ હતો અને બધા સાથે વ્યવહાર કરતો હતો, સ્વપ્નમાં હું એક જ હતો, પણ બધા સાથે વ્યવહાર કરનાર પણ હું હતો. વ્યવહાર કરનાર અને વ્યવહાર જેની સાથે થતો હતો એ હું હતો. એટલે શું હતો? હું એક જ માત્ર હતો. એટલે અહીંયા પણ ભગવાન કહે છે કે ભૂત ભૃન્ન મમાત્મા ભૂત ભાવન, પણ પછી કહે છે નચ ભૂતસ્થ. એટલે જે મેં પહેલા તારી ઓળખાણ આપી, શું આપી? નચ મસ્થાની ભૂતાની. હું એક અદ્વિતીય બ્રહ્મ છું, એ એક જ છું. આ મારું ઐશ્વર્ય છે. જાણે કે હું અનેક બની ગયો, જાણે કે હું આ સૃષ્ટિનું સર્જન કરું છું, એનું પાલન કરું છું, લય કરું છું, પણ ખરેખર બધું સ્વપ્ન જેવું છે. હું એકમાત્ર છું. આમ પોતે ભગવાન અહીંયા સુંદર વખાણ આપી કે હું એક અનેક બની ગયો છું, પણ છેવટે તો પારમાર્થિક સત્ય એ છે કે હું એક અદ્વિતીય છું. મારા સિવાય તો કશું છે જ નહીં. જે કંઈ દેખાય છે એ તો કેવું છે? પડછાયું છે, મિથ્યા છે. તો એનાથી મને ભય થોડો લાગવાનો હતો. તમે જુઓ, ઘણી વખત છોકરાઓ, નાનો છોકરો હોય, અરીસામાં જોઈ અને કરે કોણ મારું બીજું આવ્યું, મારો ભાગ પડાવશે, એના માટે એને ગુસ્સો આવે, એની સાથે ગડબડ કરે. તો કેટલા છોકરા એવા હોય છે, મારો ભાઈ નહીં, મારો નાનો ભાઈ છે, મારી વ્યક્તિ છે, અને પ્રેમ પણ કરે,
પણ પ્રેમ કરી કે ગુસ્સો કરે બંને કેવું છે? પડછાય છે. એમાં કશો ફેર પડતો નથી. એમ છેવટે એ જ જોવે છે કે હું કંઈ કરતો નહીં, કિંચિત કરું નથી, કારણ કે હું એક જ માત્ર છું. પછી બીજા સાથે વ્યવહારની ક્યાં વાત રહી? પણ આ ક્યારે સમજાય કે જ્યારે મારું મન અંતર્મુખ બને. અંતર્મુખ ક્યારે બને? કે જેમ જેમ હું વેશને મહત્વ બુદ્ધિ આપતા અટકે ત્યારે. વેશને વેશ ધરતે જોઈએ, વિવેક કરીએ ત્યારે થાય. આમ ભગવાને પોતાના સ્વરૂપની વાત કરી. હવે આ બંને શ્લોકમાં બહુ સુંદર વાત કરી. નિધિધ્યાસન પણ ભગવાને કરાવી દીધું. હવે ભગવાન કહે છે અહીંયા યથોક્તેન શ્લોકેન, આજે બે શ્લોક દ્વારા ભગવાને પોતાના સ્વરૂપની વાત કરી. અને ભગવાને આગળ પણ શું કીધું? જ્ઞાન વિજ્ઞાન. તને જ્ઞાન પણ આપીશ અને વિજ્ઞાન પણ, અનુભવ પણ બતાવીશ. એટલે પણ દ્રષ્ટાંત દ્વારા આ જ વસ્તુ હવે ભગવાન બતાવે છે કે હું કેવું છું? અસંગ છું. આ કોઈની સાથે જોડાયેલો નથી. માટે જ ન ચ મસ્તાની ભૂતાની. કારણ કે ઉપનિષદ અહીંયા કહ્યું છે અસંગો નહીં સજ્જતે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે ભગવાન કેવો છે? અસંગ. એ કોઈની સાથે જોડાતો જ નથી. બધું થઈ રહ્યું છે છતાં પણ કેવો છે? અસંગ છે. તો જ સાચો પ્રેમ કરી શકાય. નહીંતર ન થાય. અને એટલા માટે આ સમજાવવા માટે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. અસંગો નહીં સજ્જતે. અને અહીંયા કહે છે છઠ્ઠા શ્લોકમાં, છઠ્ઠો શ્લોક વાંચીશું. યથા સ્થિતો નિત્યમ યથા પાશતિતો નિત્યમ વાયુ સર્વત્ર ગોમહાન વાયુ સર્વત્ર ગોમહાન તથા સર્વાણિ ભૂતાની તથા સર્વાણિ ભૂતાની મસ્તાનિત્યુપધારય મસ્તાનિત્યુપધારય. ભગવાન કહે છે યથા, જેમ આકાશ સ્થિત, આકાશમાં રહેલા, નિત્યમ એટલે સદા, વાયુ વાયુ સર્વત્ર એટલે સર્વત્ર વિચરણ કરનાર મહાન, તથા સર્વાણી ભૂતાની મસ્તાની મારામાં, મસ્તાની એટલે બધા ભૂતો, મસ્તાની મારામાં રહેલા છે. ઇતિ ઉપધારય, મસ્તાની રસ્વ થશે પછી ઇતિ ઉપધારય. આ રીતે તું ઉપધારય જાણ, નિશ્ચય કર, વિચાર કરી આપણે. તો કે છે સરસ છે. યથા જે રીતે લોકે વાયુ સર્વત્ર ગચ્છતિ, સર્વત્ર ગ, સર્વત્ર ગ એટલે વાયુ સર્વત્ર ગ, જે સર્વત્ર જાય છે, બધી જગ્યાએ જાય. કલકત્તાથી મુંબઈ, મુંબઈથી ગુજરાત ને ગુજરાતથી પાકિસ્તાન ક્યાં ક્યાં જાય છે, બધે જનાર વાયુ એટલે સર્વત્ર ગ, એ જે બધે જાય છે. પણ કેવો છે? મહાન. કેવો છે? સર્વત્ર ગો મહાન. મહાન કેમ કીધું? કે પરિમાણની દ્રષ્ટિએ કેટલું મહાન છે. પરિમાણની દ્રષ્ટિએ, બળની દ્રષ્ટિએ બધી આપણે જોયું છે. એનું બળ કેટલું? આપણે ઝાડવાના ઝાડને ઘરને બધાને સ્વામીજી બીજું કંઈ પથરા જતા રહ્યા. હમણાં જે વાવાઝોડું આવ્યું, પથરા જતા રહ્યા. બધું એની પરિમાણ દ્રષ્ટિ પણ વિશાળ છે. ત્યાં નથી વાયુ, સર્વત્ર જઈ શકે છે. પરિમાણની દ્રષ્ટિ મહાન છે અને બળની દ્રષ્ટિ પણ મહાન છે. પણ છતાં નિત્યમ આકાશ સ્થિત, નિત્ય સદા હંમેશા એ આકાશમાં જ રહેલો છે. આકાશમાં જ એ વિચરણ કરે છે. આકાશમાં જ બધી જ રહેલો છે. ત્યાં આકાશ ક્યાં નથી, સર્વત્ર છે આકાશ. ને આકાશમાં આવો મહાન વાયુ જે સર્વત્ર જનારો અને સર્વત્ર મહાન વાયુ જે વિચરણ કરેલો છે, છતાં પણ શું છે? આકાશ સ્થિત સર્વત્ર. પણ આકાશ કેવું છે? છતાં વાયુથી કદાય દેખાયમાન થતું નથી. એ બતાવે છે. હા, એવં ભૂતોપી નિત્ય સદા આકાશે અસંગની તિષ્ઠતિ. આકાશ રૂપ પણ છતાં આકાશ એનાથી અસંગ છે. વાયુની કોઈ પણ વાયુ કદાચ ગંધ લઈને આવે, કદાચ હમણાં મોગરા બહુ થશે, મોગરા પરથી વાયુ જાય અને સુગંધ લઈને આવે તો આકાશને કે સુગંધિત નથી થતું. આકાશ દુર્ગંધે નહોતું, કારણ કે આકાશ શું છે? અસંગ. એટલે બહુ મહત્વની વસ્તુ છે કે જેમ આકાશ આટલો મહાન વાયુ એમાં વિચરણ કરતો હોય
હંમેશા કરતો હોય છતાં આકાશ એનાથી કેવું છે? અસંગ છે. તેવી જ રીતે તથા સર્વાણી ભૂતાની, એમ બધા જ એટલે અહીંયા કહે છે સર્વાણી ભૂતાની એટલે બ્રહ્માજીથી માંડીને બધા જ પ્રાણી માત્ર, બધા જ. પછી ગમે ત્યાં બધા જ પ્રાણી માત્ર જેમ વાયુ બુદ્ધિ વિચરણ કરે છે એમ આપણા પ્રાણી માત્ર બધા જ ગમે તે હોય એ 84 યોનિમાંથી ગમે ત્યાં આવજાવ કરે છતાં આત્મા એનાથી ક્યારેય નિપાતન થતો નથી. જેમ કોઈ પણ વસ્તુથી અસમ છે, અસંબંધિત છે કોણ? આકાશ વાયુથી. એ જ રીતે આખું જગત જે ઉત્પન્ન કર્યું છે ભગવાન, એમાં બધા જીવો વિચરણ કરે છે, ક્યારેક આ લોકમાં અને બીજા લોકમાં. પણ ત્યારે એ બધી વખતે જેમ આકાશ વાયુ જ્યારે બધું વિચરણ કરે છે ત્યારે આકાશ હંમેશા હોય છે, એ રીતે પરમાત્મા બ્રહ્મ હંમેશા હોય છે પણ બતાવે છે. બ્રહ્મ હંમેશા હોય છે પણ છતાં કેવો છે? બ્રહ્મ અસંગ કેમ છે? કેમ કે જીવ કોણ છે? તો કે બ્રહ્મ છે. જગત કોણ છે? તો બ્રહ્મ. એટલે બ્રહ્મ સર્વત્ર છે અને જીવ બ્રહ્મથી ક્યારેય દૂર થતો નથી. પણ બ્રહ્મ કેવો છે? આ બધાથી અસંગ છે. એટલે જ્યારે હું પણ જાણું, જીવ પણ જાણે હું બ્રહ્મ છું અને આ બધાથી અસ્પૃષ્ટ છે, એ પણ બહુ મહત્વનું છે. પરમાત્માની વાત અહીંયા કરે છે કે અસંગો નહીં સજ્જતે. જેમ જીવ બ્રહ્મલોકમાં જાય તો ત્યાં પણ બ્રહ્મ તો છે જ. એક જગતમાં ક્યાંય પણ વિચરણ કરે તો પણ બ્રહ્મ તો છે. પણ બ્રહ્મ કેવો છે? અસંગ. કોઈ પણ સુખ દુઃખથી ક્યારેય નિપાયમાન થતો નથી. આ જગતને ઉત્પન્ન કરે છે છતાં પણ નિપાયમાન થતો નથી. એટલે છે તથા સર્વાણી ભૂતાની મસ્થાનીથી ઉપધારય. તે રીતે બધા જ પ્રાણીઓ મારામાં જ રહેલા છે છતાં પણ ઉપધારય. નિશ્ચય શું કરવાનો છે? કે હું અસંગ છું. આ બધાથી નિપાયમાન થતો નથી કારણ કે હું કેવો છું? આકાશ જેવો છું. જેમ આકાશ વાયુથી ક્યારેય ભલે વિચરણ કરતો હોય આટલો મહાન, પણ છતાં આકાશ એનાથી નિપાતો નથી, એમ હું પણ નિપાતો નથી. માટે હું કેવો છું? હમણાં કીધું ને, ન તો મસ્તાની ભૂતાની, હું એક અદ્વિતીય છું કારણ કે આને કોઈનાથી નિપાયમાન થતો નથી. અસંગ છું એટલે ખરેખર બધું મારામાં કલ્પિત છે, માટે હું અસંગ છું. પછી બીજું દ્રષ્ટાંત આપે છે ભગવાન વાંચી. એવં વાયુ આકાશ એવં મયી સ્થિતાની સર્વભૂતાની સ્થિતિકાલની વાત કરે છે. 7મા શ્લોકમાં ભગવાન એની વાત કરે છે. સ્થિતિકાળમાં તો ભગવાનમાં રહેલો છે, પણ પછી શું થાય ને અહીંયા પ્રલયકાળની બધીની વાતો અહીંયા આવરી 7મા શ્લોકમાં લે છે દ્રષ્ટાંત દ્વારા. જેમ આકાશમાં વાયુ સર્વત્ર ભરેલો ગયો છે તે બધા જ પ્રાણી માત્ર મારામાં બધા. આમ તો જોવા જઈએ તો 6 શ્લોકમાં શું કહે છે કે જે રીતે આકાશમાં હંમેશા આકાશમાં વાયુ વિચરણ કરે છે તે રીતે બધા પ્રાણી માત્ર મારામાં રહેલા છે. પણ ઉપધારાય પણ સાથે સાથે ઉપધારય એના દ્વારા કહે છે અસંગ છે એ જાણ. હવે 7મો શ્લોક આપણે વાંચીશું. 7મો શ્લોક. સર્વભૂતાનિ કૌંતેય સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહં કલ્પાદૌ વિસૃજામ્યહં. હે કૌંતેય, સર્વભૂતાની પ્રકૃતિ યાન્તિ મામિકમ. એટલે સ્થિતિકાળની વાત તો બરોબર છે, પણ પ્રલયકાળમાં શું થાય છે અને પાછું સ્થિતિ પાછી કેવી રીતે આવે છે એ બંને અહીંયા સમજાવે છે. એટલે કે છે હે કૌંતેય, સર્વાણી ભૂતાની પ્રકૃતિ યાન્તિ મામિકમ. મારી પ્રકૃતિને પામે છે ક્યારે? કલ્પક્ષયે. કલ્પનો ક્ષય થાય ત્યારે આ જગતનું આયુષ્ય કદાચ કહીએ, જગત બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે કલ્પનો પણ ક્ષય થાય ત્યારે બધા મારામાં આવી જાય છે. અને પાછું પુનઃતાની કલ્પાદૌ, કલ્પના પ્રારંભમાં પાછા બધા એ જીવોને હું વિસૃજામી અહમ,
એને હું સર્જન કરું છું. એને વિચાર આપણે આવતે વખતે કરીશું. બરાબર? આવતા વખતે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો